નમસ્તે મિત્રો, ISRPG ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ગેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણા દ્વારા કાર્યવાહી નહીં. પાલીતાણા તાલુકાના થોરાળી ગામે ચૂંટાયેલ સભ્યશ્રીને ત્રીજું બાળક હોય પંચાયત અધિનિયમ મુજબ પંચાયતના ચૂંટાયેલા સભ્યને ત્રીજું બાળક જન્મે એટલે એ સભ્ય નિરાલીબેન અશ્વિનભાઈને ત્રીજું થાય એટલે સસ્પેન્ડ કરવાના હોય, પરંતુ એમને સસ્પેન્ડ થાય પરંતુ પાલીતાણાના ટીડીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને બીજા બનાવમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણી લડનારાએ ફરજિયાત શૌચાલય હોવું જોઈએ, પરંતુ મંજુબેન દિનેશભાઈ વાઘેલાને શૌચાલય નથી. તલાટી મંત્રીએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. મંજુલાબેનના ઘરે શૌચાલય નથી, છતાં ટીડીઓ શ્રી દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. ટીડીઓ પાલીતાણા વિરુદ્ધ ડીડીઓ શ્રી ભાવનગર અને જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગર આવેદનપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના માવજીભાઈ સરવૈયા, બેચરભાઈ સરવૈયા, રાજુભાઈ ગોહિલ, બોબીભાઈ ચુડાચમા, રૂડાભાઈ ચારણિયા, કિશોરભાઈ પુરણિયા, દીપેશભાઈ બોરીચા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. સાહેબ નિરાલીબેન જે છે એના 3 બાળકો થયા છે થોરાળી ગ્રામ પંચાયતમાં, છતાં એને સસ્પેન્ડ નથી કરતા. બીજા એક બેન જે છે એમને શૌચાલય નથી કર્યા. શૌચાલય નહીં હોવાના કારણે બેસરભાઈ સર્વેનું ફોર્મ રદ કર્યું. શૌચાલય હતું તો આ બેનને શૌચાલય નથી. તલાટી મંત્રીએ ગામમાં જઈ અને પંચરોજ કામ કર્યું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે શૌચાલય નથી, છતાં ટીડીઓ સાહેબ પગલાં નથી ભરતા. આપના તરફથી ટીડીઓ સાહેબને કહી અને પગલાં ભરવામાં આવે છે વિનંતી. ચોક્કસ તમારી રજૂઆત પહોંચાડવામાં આવશે. પંચરોજ કામ છે, પછી આ શૌચાલય. તો મૌજીભાઈ આજે મામલતદાર કચેરીએ આવેદન આપવા શા બાબતે? મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગુજરાત રાજ્ય. આજે અમે થોરાળી ગામમાં જે છે એ નિરાલીબેન અશ્વિનભાઈ મકવાણા, એના 3 બાળકો છે, છતાં એને સસ્પેન્ડ કરતા નથી. બીજા જે છે મંજુબેન દિનેશભાઈ વાઘેલા, એમના પોતાના શૌચાલય નથી. તલાટી મંત્રી ત્યાં જઈ પંચરોજ કામ કરી અને લખ્યું છે કે શૌચાલય ધરાવતા નથી, છતાં પણ ટીડીઓ શ્રી પગલાં ભરતા નથી. આ બાબતે ડીડીઓ સાહેબ શ્રીને પણ રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબ શ્રીને પણ રજૂઆત કરી છે. તાત્કાલિક બંને જણને સસ્પેન્ડ કરવા પડે. પંચાયત અધિનિયમ મુજબ 2005 પછી ત્રીજું બાળક કોઈ પણ ધરાવે તો તાત્કાલિક સસ્પેન્ડ કરવા પડે. ઓબીબેન તરત સસ્પેન્ડ કરી દીધા હતા. આ ભાઈને શૌચાલય હોવા છતાં એને ફોર્મ રદ કર્યું, રાજકીય દબાણથી 10 વાગે રદ કર્યું. તો આને શૌચાલય નથી અને ટીડીઓ રિપોર્ટ આપ્યો છે, સ્પષ્ટ રિપોર્ટ આપ્યો ટીડીઓ ભાઈ તલાટી મંત્રીએ કે આને શૌચાલય ધરાવતા નથી, છતાં પણ સસ્પેન્ડ કરતા નથી. આ ટીડીઓ સાહેબશ્રીની બેદરકારીના કારણે થોરાળી ગામમાં બંને જણાને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવતા નથી. આ 1 મહિનાની અંદર સસ્પેન્ડ કરવામાં 1 મહિનાથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે 1 મહિનાની અંદર, તો અમે ઉપવાસ આંદોલન કરશું. રજૂઆત કરવા છતાંય કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી આગળમાં અમે ઉપવાસ આંદોલન કરશું અહીંયા બધા. બરાબર, સરસ. હા, તો મૌજીભાઈ તાલુકા પંચાયતમાં શા બાબત આપે આવેદન આપ્યું? મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગુજરાત રાજ્ય. આજે થોરાળી ગામમાં એક બેન છે ભાઈ નિરાલીબેન અશ્વિનભાઈ મકવાણા, એમને 3 બાળકો હોવા છતાં 1 મહિનાથી રજૂઆત કરે સસ્પેન્ડ કરતા નહોતા. બીજા 2 બનાવમાં મંજુબેન દિનેશભાઈ વાઘેલા, એમને ચૂંટણી સમયે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું કે એને શૌચાલય છે, ખરેખર આજની તારીખે એને શૌચાલય નથી. અમે તલાટી મંત્રીએ રિપોર્ટ આપ્યો છે કે ત્યાં શૌચાલય નથી આજની તારીખે, છતાં એને ટીડીઓ સસ્પેન્ડ કરતા નથી. આ બાબતે અમે ટીડીઓ શ્રીની રજૂઆત કરવા આવ્યા હતા કે આની અમે તાત્કાલિક કાર્યવાહી કરો, અને 10 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કરશું.